ગુજરાતમાં ખનીજ ચોરી એ એક સામાન્ય બાબત બની ચૂકી છે। ખનીજ માફિયાઓ બેફામ બની ખનીજ ચોરી કરતા રહે છે અને તંત્ર મૂક પ્રેક્ષક બની જોતું રહે છે। નવસારી જિલ્લાના ચોવીસી ગામે CRZ વિસ્તારમાં નદીમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। નવસારી જિલ્લામાં વહેતી પૂર્ણા નદીના વિસ્તારે ખનીજ માફિયાઓ માટે સ્વર્ગ સમાન છે। આ વિસ્તારમાં સરકારની મંજૂરી સાથે અને વગર મંજૂરીની અને ગેરકાયદેસર ચાલતી અનેક રેતીની લીઝ છે। નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીમાંથી કઈ કેટલીય લીઝો ગેરકાયદેસર ધમધમી રહી હોય તેમ જણાઈ રહ્યું છે। ખનીજ માફિયાઓ તંત્રના આંખ મીચામણાનો લાભ ઉઠાવી રહ્યા છે। નદીમાં પાણી ભરેલ હોય ત્યારે નદીના પાણીમાં ગેરકાયદેસર રીતે બાર્જ કે હોડીઓ ઉતારી ડ્રેઝિંગ કરી રેતીનું ખનન કરવામાં આવે છે। પૂર્ણા નદીના પાણીમાં હોડી ઉતારી ખાસ રીતે પાણી અને નદીના તળિયેથી રેતી ઉલેચવા માટેની ખાસ મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે અને ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવે છે। સંબંધિત અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરી આ લીઝોને અહીં ચાલવા દેવામાં આવે છે અને અત્યાર સુધીમાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। નદીના ખુલ્લા મેદાન અને ખુલ્લા પાણીમાંથી હોડીઓ દ્વારા રેતીનું ખુલ્લેઆમ ખનન કરવા માટે સરકારી અધિકારીઓની મિલીભગત વગર શક્ય નથી। આ ખનનમાં સરકારી અધિકારીઓની ભાગ બટાઈ હોય તે ચોક્કસ છે તેવું લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિદ ભાણા, નવસારી।